હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બોર્ડ પરીક્ષાની અંદર આદર્શ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલાં તમે જો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરશો. વિષય છે સામાજિક વિજ્ઞાન અને વિભાગ એથી આપણે શરૂઆત કરવાના છીએ. અન્ય દરેક વિભાગના અથવા અન્ય દરેક જે વિષય છે એના આદર્શ પ્રશ્નપત્રના સોલ્યુશન મુકાઈ ગયા છે, જે આપણે ચેનલ પર તમને મળી જશે. આપણે ચેનલ પર દરેક વિષયના પેપર સોલ્યુશન તમને દરેક જે છે મિત્રો મળવાપાત્ર થશે. જોઈએ, નીચે આપેલા 1 થી 24 પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પ્રત્યેકનો એક ગુણ રહેશે અને યોગ્ય જોડકા જોડો. વિભાગ એ અને વિભાગ બી. તો વાત કરીએ ધોળાવીરા. તો ધોળાવીરા તો આવશે કચ્છ જિલ્લો, તો એફ. ત્યારબાદ છે ઝરીકામ, તો મિત્રો ઝરીકામ થશે સુરતની અંદર. ત્યારબાદ છે આગળ કાજીરંગા, તો કાજીરંગા આવશે આસામની અંદર. ત્યારબાદ આગળ આવે છે બોક્સાઇટ, તો બોક્સાઇટ સામે આવશે બી એટલે કે એલ્યુમિનિયમ અને વિશ્વ વ્યાપાર સંગઠન. તો પાંચમા સામે આવશે ડી એટલે કે જીનીવા. અને સામે તમે અહીં નીચે જવાબ પણ જોઈ શકો છો. પહેલાની અંદર એફ, બીજાની અંદર એ, ત્રીજાની અંદર ઈ, ચોથાની અંદર બી અને પાંચમાની અંદર ડી. આ પ્રમાણે જવાબ થશે. ત્યારબાદ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. મિત્રો, મોસ્ટ આઈએમપી આદર્શ પ્રશ્ન છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેશો. તો ખરા ખોટા અંદર છઠ્ઠા નંબર છે બિહારના પટના જિલ્લાના બડગાંવના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલા છે, તો ખરું. ત્યારબાદ સાતમા નંબર છે લોથલ અમદાવાદ જિલ્લાના ધંધા તાલુકામાં આવેલું છે, તો ખોટું. ત્યારબાદ છે આગળ 8, 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે, તો ખરું. ત્યારબાદ છે 9, માનવ વિકાસાંક વર્ષ 2015માં નેપાળ પ્રથમ ક્રમે છે, તો ખોટું. ત્યારબાદ આગળ છે 10, આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, ખરું. મિત્રો, તમારા માટે ગાલા અસાઇનમેન્ટ હોય કે પછી સ્વાધ્યાય સોલ્યુશન હોય કે નવી આવેલી તમારી બ્લુપ્રિન્ટો, સંપૂર્ણ આપણે ચેનલ પર વિડીયો અપલોડ કરેલા છે, તો એ તમે જોઈ લેશો. અને મિત્રો, ગાલા તો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એના વિડીયો પણ તમે નિહાળશો. આગળ છે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની રહેશે. 11મા નંબર છે વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થશે, તો વિદેશી હુંડિયામણ ભારતને પ્રાપ્ત થશે, એટલે કે વિદેશી રૂપિયો ભારતને મળશે. 12મા નંબર છે ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો, તો 1972ની અંદર. 13, પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત, તો વૃષ્ટિ આવશે. આગળ જોઈએ 14, કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણીતી નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું, તો ગ્રાન્ડ એનિકટ. મિત્રો, ચેનલમાં જો પ્રથમ વખત છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તમને અહીં સંપૂર્ણ અને સાચી સચોટ માહિતી મળી જશે. 15મા નંબરે છે ખાલી જગ્યાની રેલવે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગ ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે, તો કોંકણ રેલવે આવશે. આગળ છે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. એટલે ત્યારબાદ અહીં 16મા નંબર છે સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડો. તો જોઈએ, આની અંદર મિત્રો ઓપ્શન આપેલા છે હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, ભારતીય ગ્રંથાલય, છત્રપતિ શિવાજી મહારાજ ગ્રંથાલય અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ગ્રંથાલય. તો પહેલાની અંદર સી, તો હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણની અંદર આવેલ છે. ભારતીય ગ્રંથાલય તો કોલકાતામાં છે. છત્રપતિ શિવાજી મહારાજ ગ્રંથાલય તો મુંબઈ. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય તો આવશે બી એટલે કે ભોપાલ. અહીં જે ઓપ્શન નીચે આપેલા છે તો એની અંદર વિકલ્પ એ સાચો બનશે. 17 છે વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓને ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? તો મિત્રો, આની અંદર ઓપ્શન ડી એટલે કે દક્ષ બોલે છે તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. 18મા નંબરે છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત, તો ઓપ્શન સી નદીઓ. આગળ જોઈએ 19, આર્થિક રીતે ભારત કેવો દેશ છે? ભારત વિકાસશીલ દેશ છે, એટલે કે વિકાસ થઈ રહ્યો છે, સંપૂર્ણ હજી વિકસિત થયો નથી. જોઈએ 20, પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? તો ઓપ્શન બી પ્રાથમિક વિભાગની અંદર. આગળ જોઈએ મિત્રો, આ જ છે સંપૂર્ણ તમારું સોલ્યુશન. હવે આગળના વિભાગોનું સોલ્યુશન તે ઉપરાંત અન્ય વિષયનું સોલ્યુશન આપણે ચેનલ પર મિત્રો અપલોડ છે, તો એ પણ તમે જોઈ લેશો. ગાલા અસાઇનમેન્ટ જોઈ લેશો. સ્વાધ્યાય સોલ્યુશન કોઈ પણ બાકી છે તો એ પણ જોઈ લેશો. દરેક ધોરણ 10 અને 12ના અંદર કોઈ પણ તમારા મિત્ર ભણે છે તો એમને પણ તમને લગતી દરેક માહિતી આપણે ચેનલ પર મિત્રો મળી જશે.
તો ફરી મળશું એક તમારા નવા વિડીયો સાથે.